કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં। અત્યારે ચોકડીયામાં 8:30 થઈ ગયા છે। મારે શાક બનાવવું છે આખા રીંગણાનું। તો આપણે રીંગણા સરસ મજાના ભરી લીધા છે અને થોડોક મસાલો વધ્યો છે ને તો આપણે ઉપરથી આમાં એડ કરી દેવું એટલે ગ્રેવી વાળું શાક થઈ જાય। નીસુબેન જો આજ સવારમાં છે ને, આજ તો રવિવાર છે ને તો વહેલા ઉઠી ગયા છે। કેમ? હા, ઋષિ કૃષ્ણ જે માતાજી કેમ છે બધા મજામાં? તો સ્વાગત છે મારા આવાડીમાં। હવે તો એ તો મમ્મી હે ને રીંગણા આખા રીંગણાનું બટેકાનું શાક કરે। આખા રીંગણાનું શાક કર્યું ને બટેટાની ચિપ્સ તો ભેગી નાખી એટલે નીસુબેનને ને ભાઈને ખાવા થાય। ત્યાં બટેટાની ચિપ્સ કરી જાય, બટેટા છે એ ભરીએ નહીં પણ એ ચિપ્સ અલગ રાખીએ એટલે બેનને ખાવા થાય। અને એમાં બેન તો જો સવારમાં જ રવિવાર છે ને તો વહેલા ઉઠી ગયા છે। કેમ બેન? હા, મારે વાડીએ જાવું। એને વાડીએ જવું છે બાપ એવું કા? વાડીએ બેન બહુ કામ કરી દે એટલે મને કે મારે વાડીએ જવું છે ઈ કે એટલે વેલી આજ ઉઠાડી નહીં તો વેલી ઉઠી ગઈ ને કે રવિવારે તેને ઉઠવાનું હોય જ નહીં કે આઈ મને ઘરે કામ કરવા લાગી હા તો જો હજી તો ઉઠીને બ્રશ કરીને જોઈને નાસ્તો કરી લીધો કા અને હવે એન બા ભેગી વાડીએ જાય છે બા ભેગી કા અને હાલો હું મારે કામે વળગી જાઉં ફટાફટ શાક ને સંભારાને કલો તો કપડાય પડ્યા છે કેટલા બધા તો કપડા છે પણ નીસુને એમ નથી થતું ધોવા લાગુ કા એને વાડીનું કામ જ બહુ ફાવે છે વાડીએ બેન કેવું કામ કરશે તો હાલો એ વાડીએ જાય ને આપણે આપણું શાક વધારી નાખીએ। તો જો અત્યારે ઘડિયાળમાં 11 થઈ ગયા છે અને બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું। 11 વાગ્યામાં છે જો બધું કામ થઈ ગયું છે અને અમારી મીસુબેન તો સવારમાં મારી મમ્મી ભેગી વાડી આવી ગઈ છે અને આજે તો રોટલીને એવું બધું મારે જ બનાવવાનું હતું કેમ કે મારી મમ્મી વાડી આવી ગયા એટલે તો જો બધું રોટલીને એવું બનાવી લીધું બધું કામ કરીને ફ્રી થઈ ગઈ તો થોડી ઘણી દિવાળીની પણ આપણે તૈયારી કરવી પડશે એટલે દિવાળીની તૈયારી કરવા માટે જો મારે હજી તો બીજું બધું તો બાકી જ છે પણ મુખવાસ હાવ પૂરો થઈ ગયો હતો એટલે દિવાળીમાં તો સ્પેશિયલ આપણે મુખવાસ તો જોઈએ જ એટલે મુખવાસ બનાવવા માટે જો મેં તલ લઈ લીધા છે। તો મુખવાસ બનાવવા માટે તલને જો મેં કાલે જ મીઠાવાળા કરીને રાખી દીધા હતા પણ કાલ કંઈ શેકવાનો વારો આવ્યો નહીં ફ્રી ન થઈને એટલે તો અત્યારે જો અહીંયા સૂકવી દીધા છે પાછા અને બપોર પછી ફ્રી થઈ અને હું કહું તલને આપણે શેકી લેશું ને પછી મુખવાસ છે તૈયાર કરી લેશું એમ। તો આજ વખતે જો મીઠું નાખ્યું સેજ અમથું હળદર નાખ્યું તો દર વખતે તો સફેદ જ મુખવાસ કરું છું પણ આજ વખતે જો સેજ અમથું હળદર નાખી દીધું છે। તો હવે આપણે એને બપોર રોંઢા સુધી તપવા દઈએ અને પછી તે સરસ મજાના તપી જાય ને એટલે આપણે શેકી નાખશું। તો અને હું નાઈન તૈયાર થઈ ગઈ છું વાડીએ તો કોઈ વાડીએ ગયું ને આવતી રહે ને પછી મારા મમ્મી સંજે બેઠા રહ્યા હું હવે નાઈ લીધું છે મેં મમ્મી એને તલ શેકી છે। મીસુબેન જો 3 વાગે છે વાડીએથી આવી કા કાલે હજી એક પેપર બાકી છે ને પેપર અંગ્રેજીનું ઇંગ્લિશનું પેપર છે તોય એને વાંચવું નહોતું પણ વાડીએ જ જવું હતું કા 3 વાગે છે આવી અને જો હવે માથું ધોઈને તૈયાર થઈ ગઈ છે નાઈ ધોઈને અને જો મેં અહીંયા તલ લઈ લીધા છે મેં સવારે જ કીધું તેમ કે તલ શેકવા છે તો અત્યારે ફાઇનલી તલ શેકવાનું મુહૂર્ત આવી ગયું છે તો ફટાફટ તલ શેકી નાખીએ અને પછી મુખવાસ તૈયાર કરીએ પણ મુખવાસમાં નાખવા માટે બીજી કંઈ વસ્તુ તો અત્યારે હાજર નથી। તો જો તલ શેકવા માટે મેં કઢાઈ મૂકી દીધી હતી ગરમ થવા અને હવે આપણે કઢાઈમાં છે ને તલ થોડા નાખી જો વધારે નાખીએ ને તો સરસ શેકાય નહીં અડધા કાચા રહી જાય એટલે આપણે થોડા તલ લઈ અને શેકવાનું કામ ચાલુ કરી દીધું હતું મેં કીધું એમ કે તલમાં અત્યારે નાખવા માટેનો બીજો તો કંઈ મસાલો છે નહીં એટલે તલ શેકી મૂકી દઈએ એટલે શેકેલા તલ રેડી હોય તો પછી આપણે બધું ધાણા ને વરિયાળીને એવું લઈ આવીને એમાં એડ કરી દઈશું। આજે તો રવિવાર છે એટલે આમે બધું બંધ હોય હવે કાલ મેંદડાથી બધું લઈ આવી અને પછી મુખવાસ આપણે તૈયાર કરી લઈશું। તો જો તલ સરસ મજાના આપણા શેકાવા માંડ્યા છે અને તલ શેકી અને પછી મારે મીસુબેનને જવાનું છે વાડીએ। કેમ મીસુબેન? હા અમારા મમ્મી દીકરીને તો વાડીએ જવાનું છે તો ફટાફટ તલ શેકી નાખીએ હજી તો ઘડિયાળમાં 4 જ થયા છે તો આ તલ તો હમણાં 15-20 મિનિટમાં શેકાઈ જશે અને પછી અમે જઈએ વાડીએ। વાડી આવી ગઈ છે ને એટલા બધા માંડવીના ઢગલા થઈ ગયા છે હા ઉપર ચડી ગયું અમે મીસુબેને કાલ કીધું હતું ને કે અમારે બીજી માંડવી કરવાની બાકી છે એટલે જો એ માંડવી થઈ ગઈ છે અને એની માંડવી કરવાની છે કા અહીંયા આ ખેતરમાં। હા તો જો આટલી માંડવીને ઢગલો થઈ ગયો મીસુબેન જો નાઈ ધોઈને આવ્યા ને ઢગલા ઉપર બેસી ગઈશ કા ભરાઈ રહી નીચે ઉતર ધૂળવારી કા ન ભરાઈ રે હે તો મીસુબેન જો બેસી ગયા માંડવીના ઢગલા ઉપર અને હવે જો અહીંયા આજ આવડું આ ખેતર છે એની માંડવી કાઢવાની છે તો આજ રાપલવાનું કામ ચાલુ કરી દીધું છે।
આવી ગઈ છે નહીં માંડવી જો અહીંયા રાપલવાનું કામ ચાલુ કરી દીધું છે અને હવે કાલે ભેગી કરવાના છે તો ભેગી તો અમે ઉધડું દઈ દીધું એટલે કાલ મજૂર આવશે ને સવારમાં જ એટલે ભેગી થઈ જશે કે મીસુબેન કરી નાખવાના છે ભેગી કાલ પેપર છે એવું ત્યાં જ છે ને પેપર છે એમ તો કા તો જો હવે રાપલવાનું કામ ચાલુ કરી દીધું છે અને ટ્રેક્ટર ચાલુ છે અને કાલે તો સવારમાં તો ભેગી કરવા આવશે એટલે બપોર થાય તો એટલી ભેગી થઈ જાય માંડવી છે ને એ રાપડી નાખી છે કાં તો કાલ ભેગી કરવાની છે જોકે ભેગી કરવા તો કાલ તો મજૂર આવે એમ છે પણ હું મીસુબેન ટ્રાય કરીએ કાં કે અમારે કીધે ભેગી થાય કે નહીં એમ જો ઓલી માંડવી હતી ને તો બહુ ખખેરી જ નહોતી ત્યારે પછી ગારો હતો ને એટલે એ માંડવીમાં બહુ ધૂળ આવી છે હમણાં ઢગલામાં તમે જોયું હશે એટલે જો સરસ ખખેરી લીધી ને તો સરસ મસ્ત અને માંડવી જો એકદમ લુરખા ભરી છે કામી શું હા હા લુરખા જેવી માંડવી ભરી છે જોકે અમને તો ભેગી કરતા આવડતી નથી મને જ મીસુને ક્યારેય હું તો મારે તો હોય નહીં એવું કામ કરવાનું તો આજે હું ને મીસુબેન જો અત્યારે ઘરેથી બધું કામ કરીને અત્યારે ઘડિયાળમાં 5:30 થયા છે તો અહીંયા વાડીએ પાછા આવી ગયા ને મીસુબેનને તો આખો દિવસ સમજતા વાડીએ જ રહેવાનું હોય કાંઈ ને વાડીએ બહુ ગમે એમ એટલે મીસુબેન જો નાહી ધોઈને પાછા અત્યારે વાડીએ આવી ગયા છે એને આખું વેકેશન વાડીએ જ રહેવાનું છે મીસુબેનને એટલે હું મીસુ જાય માંડવી ભેગી કરવાનું કામ ચાલુ કરી દીધું છે કા મીસુબેન